અને બ્રહ્માજી દરેક દેવોને કહે છે કે તમે કામદેવ પાસે જાઓ. દરેક દેવો કામદેવ પાસે જાય છે. અને કામદેવને એવું લાગે છે, ઓહો, શિવજીને તો મારા એક બાણથી એમને હું મગ્ન કરી દઈશ. એને ગર્વ થાય છે, અહંકાર થાય છે. અને માછલીના ચિહ્ન યુક્ત વિષમ બાણ વાળા કામદેવ મહાદેવ પાસે જાય છે. અને મહાદેવ પાસે જઈને કામદેવ એમને વિવિધ કલાકૃતિઓ ફેલાવે છે. અને કામદેવ બાણ લગાવે છે, પરંતુ એ બાણથી શિવજી પર કાંઈ જ અસર નથી થતી. આંબાના ઝાડ પર કામદેવ ચડે છે. દરેક કલાઓ કૃતિઓ કામદેવે કરી. અને જ્યારે કામદેવે બાણ લગાવ્યો, શંકર ભગવાનના ત્રીજું નેત્ર ખુલ્યું અને કામદેવ બળીને ભસ્મ થયો. અને રતિ ખૂબ જ શોક કરવા લાગી, પ્રાર્થના કરે છે. ભગવાન શંકર કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થશે, તેમના 8મો પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનંગ, અને અનંગ નામથી કામદેવ રહેશે અને તારો પતિ થશે. રતિ પ્રસન્ન થાય છે. દરેક દેવો ભગવાન મહાદેવજી પાસે આવે છે અને મહાદેવને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, સતીએ જે દેહનો ત્યાગ કર્યો હતો, અત્યારે તે હિમાલયને ત્યાં જન્મ્યા છે અને તમારી માટે ઘોર તપશ્ચર્યા કરે છે. અમારી પ્રાર્થના સ્વીકારો હે દેવ, અને તમે વિવાહ સંસ્કાર કરો. મહાદેવ કહે છે કે હું વિવાહ કરું, પરંતુ સૌ પ્રથમ પાર્વતીની પરીક્ષા લઉં કે પાર્વતીને મારા પ્રત્યે પ્રેમ છે કે નહીં. સપ્તર્ષિઓને મોકલે છે. સપ્તર્ષિઓ કહે છે, હે માતે, તમે આ તપશ્ચર્યા કોની માટે કરો છો? આ ઉંમર તમારી તપશ્ચર્યા કરવાની નથી. પાર્વતીજી કહે છે કે હું મહાદેવ, દેવાદિદેવ મહાદેવની પ્રાપ્તિ થાય, તેમની સાથે મારા વિવાહ થાય, તેની માટે હું જપ તપ આ તપશ્ચર્યા કરું છું. અરે મહાદેવ માટે આવા પુરુષ સાથે લગ્ન કરાય કે જે સ્મશાનમાં રહે છે? શંકર ભગવાનની ઘર વખરી કેટલી? શંકર ભગવાનની ઘર વખરી કેટલી? આપણે આગળની કથામાં ચર્ચા પણ કરીશું કે ભગવાન પર બીલીપત્ર જ કેમ ચડે છે, નંદી કેમ રાખે છે, કાચબો કેમ રાખે છે, ભગવાન મહાદેવ સાપ કેમ પહેરે છે, રુદ્રાક્ષ કેમ પહેરે છે, ત્રિશુલ કેમ રાખે છે, ડમરું કેમ રાખે છે, મૃગ ચર્મ કેમ પહેરે છે, ભગવાનની ત્રીજી આંખ કેમ છે, એ વિષય પર પણ આપણે ચર્ચા કરીશું. આજે દરેક મનુષ્ય પૂજા કરે છે, પરંતુ કોઈને ખ્યાલ નથી કે મહાદેવને બીલીપત્ર જ કેમ ચડે, બીજી કોઈ વનસ્પતિ ના ચડે? તમને ખ્યાલ હોવો જોઈએ કે બીલીપત્ર જ કેમ ચડે. કેમ મહાદેવ નંદી રાખે છે, કાચબો રાખે છે, સાપ રાખે છે, ભસ્મ કેમ લગાવે છે, ચંદ્ર કેમ રાખે છે, જટા કેમ છે, ગંગા કેમ છે? આ દરેક તમને ખ્યાલ હોવો જોઈએ. એક શિવ ભક્તને ખ્યાલ હોવો જોઈએ. એક
શેઠ હતા. 12 વર્ષ સુધી એમને શિવ પુરાણ વાંચ્યું. સતત એમના ઘરે એક પંડિતને બોલાવે અને શિવ પુરાણ કરે. અવિરત. કોઈ દિવસ એક દી એવો ન હતો કે એ શેઠના ત્યાં શિવ પુરાણ કથા ના થઈ હોય. એક દિવસ એ શેઠને બહાર ગામ જવાનું થયું. એટલે શેઠે વિચાર્યું કે હવે આ મારી કથા 12 વર્ષથી અવિરત ચાલે છે, તો હવે ખંડિત ના થાય તો સારું. તો કે પંડિતજીને પૂછે છે કે પંડિતજી શું કરવું હવે મારે કે મારી કથા અખંડિત ના થાય? તો પંડિતજી કહે છે કે કામ કરો ને, તમારા પુત્રને બેસાડો આજનો દી કથામાં, એટલે તમારી કથા અખંડિત ના થાય. શેઠ ના પાડે છે કે ના, મારા પુત્રને નથી બેસાડવો. પંડિતજી કહે કેમ તમારા પુત્રને નથી બેસાડવો? તો શેઠ કહે કે હું મારા પુત્રને કથામાં બેસાડું અને એને વૈરાગ્ય આવી જાય તો આ મારી આ ધન દોલત આ બધું કોણ સાચવશે? મારા પુત્રને વૈરાગ્ય આવી જશે તો આ બધું મેં ભેગું કરેલું છે કોણ વાપરશે? એની માટે તો મેં આખી જિંદગી મહેનત કરી છે. મારા પુત્રને કથામાં નથી બેસાડવું. એ પંડિતજી કહે છે કે શેઠ, 12 વર્ષથી તમારામાં કોઈ પરિવર્તન નથી આવ્યું, એક દીમાં છોકરામાં આવી જશે? મુકેશભાઈ હમણાં કહ્યું કે કથા સાંભળવાથી શું સુધરી જવાશે? તો જીવનમાં કથાને ઉતારજો. કથાની અસર મનમાં હોવી જોઈએ. જીવન જીવવાની કળા એ જ એક શિવ કથા છે. એક સાસુ કથા સાંભળવા ગયા અને આજે પાછો નંદ મહોત્સવ છે. વહુ ઘરે હતી અને સાસુથી વહુ બહુ ગભરાય. એટલે વહુ વિચારતી હોય છે કે 12 વાગ્યા સુધી તો શાંતિ છે, પણ આઈને પછી મને બોલશે, કાં તો કઈ ને કઈ ખામી કાઢશે. એ દિવસે નંદ મહોત્સવની અંદર સારા દ્રષ્ટાંતો, સારી કથાઓ ચાલતી હોય છે. અને એ દિવસે સાસુના મનમાં કંઈ વસી ગયું. ઘરે જાય છે ને વહુના હાથે દૂધ ઢોળાઈ જાય છે. એ સાસુ બંને હાથ દૂધમાં ડબોળે છે અને વહુના ગાલ પર લગાવે છે ને કહે છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જીવનમાં કઈ ઉતારજો. એવું નહીં વિચારવાનું કે 3 કલાક જ શાંતિ. અંતે તો તમે એકલા જ છો. સપ્તર્ષિઓને ભગવાન શિવ મોકલે છે અને ભગવાન શંકરની ઘર વખરી 7 જ વસ્તુ છે. કઈ કઈ વસ્તુ? મહોક્ષ કટવાંગમ પરશુ રજિનમ ભસ્મ ફણિનમ કપાલમ ચૈત્ય વ્યત્તવરદ તંત્રોપકરણમ. મહોક્ષ, મહાઉક્ષ ઇતિ મહોક્ષ, આખલો નંદી. ખટવાંગમ એક ખાટલો, ગણજો એ જવાબદારી તમારી. મહોક્ષ નંદી આખલો, પરશુમ ફરસી, રજિનમ મૃગ ચર્મ, ફણિનમ સાપ,
કપાલમ ચેતિ વ્યત ભસ્મ સ્મશાનમાં રહે. તવ વરદ તંત્રોપકરણમ, કે હે પાર્વતી, આ મનુષ્ય સાથે રહેવાય ખરું? જેને કપડાનું ભાન નથી, સાપ લટકાઈને ફરે છે, ભસ્મ લગાવે છે, સ્મશાનમાં રહે છે. આની અંગાત લગ્ન ના કરાય, જીવન બરબાદ થઈ જશે. અને કોઈની સગાઈ થતી હોય ને એટલે લોકોનો બહુ રસ હોય, જાણતા હોય કે ના જાણતા હોય, આમે હા મિલાઈ દેવાની, દે ગીપ. આવું કોઈ દી કરતા નહીં. ભગવાન છોડશે ને, અહીંયા ઉપર બંને જગ્યાએ સર્વિસ કરશે. પાર્વતીજી કહે છે કે હે ઋષિવર, તમે ગમે તેટલું કહો પણ હું નહીં માનું, કારણ કે મારું મન તો શંકરમાં રમી ગયું છે. અને જેનું મન જેમાં રમી જાય એ પછી અલગ છે. તમે આ તમારું કપટ બીજી કોઈ જગ્યાએ ચલાવો, મારી આગળ નહીં ચાલે, કારણ કે હું તો દેવાદિદેવ મહાદેવને પ્રેમ કરું છું. અને આ જન્મ નહીં, પરંતુ જન્મો જન્માંતર સુધી હું શિવને જ ચાહીશ. અત્યારના લોકો શું વિચારે? આ જન્મ શાંતિથી પૂરો થાય તો સારું. પણ હે ઋષિવર, મારે તો જન્મ જન્માંતર સુધી ભગવાન શિવ જ જોઈએ. ઋષિવર પાર્વતીજીને કહે છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તમે જય પામો, જય પામો, જય પામો. હિમાલયને ત્યાં આ સપ્તર્ષિઓ જાય છે ને કહે છે કે તમે હિમાલયને તેડાવો. ભગવાન શિવ વિવાહ સંસ્કાર કરવા માટે પ્રસન્ન છે. ઋષિવરો ભગવાન શિવને આ સંપૂર્ણ વૃત્તાંત કહે છે. ભગવાન મનોમન પ્રસન્ન થાય છે અને દરેક દેવો પ્રસન્ન થાય છે. પરંતુ મેનાના મનમાં ઘણો ખેદ હોય છે કે કેમ મારી દીકરી આ અવેશ મંગલવાળાને આપવાની. હિમાલય અને મેના નારદજી પાસે જાય છે. નારદજી કહે છે કે હે હિમાલય, તમારી દીકરી તો જગદંબા છે, માં ભવાની છે, ગત જન્મમાં સતી હતી અને અત્યારે તમારે ત્યાં પાર્વતી સ્વરૂપે છે. એ દરેકનું કલ્યાણ કરવા વાળી છે. આજ આઈ મને આનંદ થયો માતી ઘણો માં, ગાવા ગરબા છંદ બહુચર માત તણો માં, બલવે આડ પપાણ અપેક્ષા આણીમાં, છોઈ છા પ્રતિપા દો અમૃત વાણીમાં, કૃપા કાળ વાસ સકળ તારો, પાડ કરે શંભા કર ઝાલો મારો માં. હિમાલય અને મેના પ્રસન્ન થાય છે અને વિવાહની સંસ્કારની સંપૂર્ણ તૈયારી કરે છે. કંકોત્રીઓ લખાવે છે. ખેતન તો તોય કહે
सव्य अपसव्य कैकाई जाड़ो कवि कहावा काव्य मन में त्यायाड़ो कुलज कुपात्र कुशील कर्म कर्म पर्यो मूर्ख मायण में रस रटवा वितर्यो બીજો આનંદનો ગરબો કાલે બપોર 3 વાગે આવી જજો. ત્યાંથી અહીંયાથી આગળથી સ્ટાર્ટ કરીશું. કંકોત્રીઓ લખાવે છે. હે કંકો છાટે કંકોતરી મોકલો કેશર ઘીની કંકોતરી મોકલો માહે લખજો પાર્વતીજીનું નામ રે માણેક તંબરો પીયો માહે લખી દો પાર્વતીજીનું નામ રે માણેક તંબરો પીયો હે કંકુ છાટે કંકો તરી મોકલો કેશર ઘીની કંકોતરી મોકલો. મહાદેવના લગ્ન થતા હોય હિમાલય અને મેનાના યજમાન સ્થાને અહીંયા યજમાન શ્રી રાજુભાઈ પ્રજાપતિ એમના દ્વારા કન્યાદાન થશે. કંકોતરી કુળ દેવીને મોકલો કંકોતરી કુળ દેવીને આમ ફરી જાઓ. ખાલી ફરવાનું કહ્યું છે, અવાજ કરવાનું નહીં. ભગવાન મહાદેવના વિવાહ સંસ્કાર થતા હોય એ ભાગ્યશાળી જ નિહાળી શકે. સશાસ્ત્ર લગ્ન થશે અને વિદ્વાન પંડિતો દ્વારા થશે. કોઈના લાઈવ લગ્ન પણ આવી રીતે ઓછા થયા હોય એવું શ્રેષ્ઠ આયોજન અહીંયા આજના યજમાન શ્રી રાજુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. ભગવાન શિવની જાન ટૂંક સમયમાં જ અહીંયા પધારશે. અને ગણા નામ પતે જે દરેક ગણોના અધિપતિ જે દેવ છે ગણેશ, ગણેશ આદિ અનાદિથી છે. એટલે ભગવાન ગણેશને પણ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પહેલા પણ મહાદેવ. મુકેશભાઈ મહાદેવને લેવા માટે કહી દેજો, ત્યાંથી નીકળી જાય. આદિ અનાદિથી છે ભગવાન ગણેશને પણ આપણે યાદ કરીએ. એ હેમાડે હાલી આજ જાડે રીજા હેમાડે હાલી આજ જાડે રીજા પરણે પાર્વતી ને શંકર ભગવાન હાલો હે માડે જાય હાલો ને હેમાડે હાલો હે માડે જાય હાલો ને હેમાડે
હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે સરપો ભૂરી ગને ધતુરા નહાર સરપો ભૂરી ગને ધતુરા નહાર ચોરી ભભૂત ભોડે સજ્યા શણગા મહાદેવની જાનમાં ભૂત પિશાચ પ્રેત કોઈ હાથ વિનાનો કોઈ મુખ વિનાનો કોઈ કાન વિનાનો કોઈ આંખ વિનાનો ભસ્મ લગાવી છે જેને સર્પની માળા ધારણ કરેલી છે એવા મહાદેવની જાન પધારશે વાગ્યા છે ઢોલ ને વાગી શરણા ઢોલ ને વાગી શરણાય વાગ્યા રે ઢોલ ને વાગી શરણાય ચીબરી બાઈ રોડા ગીતડા રે ગાય હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય ભગવાનની પૂજા થાય છે હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષાભિર્યજતરાઃ સ્થિરૈરङ्गैस्तुवागुंसस्तनोभिर्व्यसे મહિ દેવહિतं જદાયુઃ હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગો હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગો હવામહે બસો મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ હિમાલય અને મેના ભગવાનનું પૂજન અર્ચન કરે છે ભગવાનને પ્રાર્થના કરી આપે છે જય ગણપતિ પ્રભુ ભગવાનની જાન આવે છે મહાદેવની જાન અને કલયુગ પ્રમાણે ડીજે પર આવે છે તાલીઓ પાડો જય ગણપતિ પ્રભુ ત્વામ પ્રણમામિ શિવાય ઓમ નમઃ શિવાય જય ગણપતિ પ્રભુ ત્વામ પ્રણમામિ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નવ દુર્ગાઓ બનાવેલી છે બ્રહ્મા વિષ્ણુ ભૂતળાઓ દરેક ભગવાન શિવની જાનમાં આવે છે આનંદ મંગલ છે હિમાલય ખૂબ જ એ પર્વતને સજાવેલો છે નદીઓ વહેવા લાગી છે પર્વતોને ખૂબ જ સુશોભિત કરેલા છે વિવિધ પ્રકારના પુષ્પોથી હિમાલયને સજાવેલો છે પ્રેમ નારદય સહિત શિવ સુનો
શિવાય ઓમ નમઃ શિવાય. ચોરીની અંદર મંગલ કલશ મૂકેલા છે. ચોરીને ખૂબ જ સુશોભિત કરેલી છે. મહાદેવના લગ્ન હોય અને ચોરી સુશોભિત ન હોય એવું શક્ય જ નથી, એવું બને જ નહીં. મહાદેવની અસીમ કૃપા. દેવોના દેવ એના જ્યારે લગ્ન હોય ત્યારે કોઈ ખામી હોય ખરી? અને કડી નગરમાં હોય પ્રેમ નારદય સહિત શિવ સુનો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાદેવના લગ્નમાં બ્રહ્માજીએ આચાર્યત્વ લીધેલું છે. પ્રયાગભાઈ શાસ્ત્રીએ આચાર્યત્વ લીધેલું છે મહાદેવના લગ્નમાં. હિમાલય અને મેના ભગવાનનું પૂજન અર્ચન કરે છે. ટૂંક જ સમયમાં જાન પધારશે. માં પાર્વતી હૃદયની અંદર ખૂબ જ પ્રસન્ન છે. મારો આત્મ બન્યો છે આજે બડે ભાગે. હે મારો આત્મ બન્યો છે આજે બડે ભાગે. ભોલા તારા નામની છે બલિહારી. શિવજીના નામની છે બલિહારી. હે મારો આત્મ બન્યો છે આજે બડે ભાગે. મારો આત્મ બન્યો છે આજે બડે ભાગે. શિવજીના નામની આ છે બલિહારી. ભોલે તારા નામની છે બલિહારી. શિવજી તમારા મૂર્તિના દર્શન પ્યારા પ્યારા. અરે આગળ આવ્યા વાડ તમારા દુખડા હરદો મારા. હે તારી ભક્તિ છે સૌને સુખકારે. તારી ભક્તિ છે સૌને સુખકારે. શિવજીના નામની છે બલિહારી. શિવજીના નામની છે બલિહારી. દરેક પોતાનું સ્થાન જાળવી રાખજો. કોઈ ઊભા થતા નહીં. ભગવાન શિવને ખાલી વચ્ચેથી આવવા માટે વ્યવસ્થા કરી આપજો. અવ્યવસ્થા કોઈ કરતા નહીં. અને માં પાર્વતીના હૃદયમાં ઘણો જ આનંદ છે. માં પાર્વતી એની એક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન મહાદેવ એને પ્રાપ્ત થાય છે. એને કેટલો આનંદ હોય.
અને માં પાર્વતી કહે છે, હા, મહાદેવની જાન પધારી છે, જાન આવી છે. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. જાનમાં તો કોણ કોણ આવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો કોણ કોણ આવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. જાનમાં તો બ્રહ્મા આવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો બ્રહ્મા આવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો વિષ્ણુ આવ્યા, ચાલો જોવા જઈએ. જાનમાં તો વિષ્ણુ આવ્યા, ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ. ભૂતળાઓ નાચે છે, દેવીઓ નાચે છે, દેવો નાચે છે, મહાદેવની જાન પધારી છે.
મહાદેવની જાન પધારી હોય. હિમાલય અને મેના દેવાદિદેવ મહાદેવને પોંખે છે. માં પાર્વતીજી મનોમન પ્રસન્ન થાય છે. ચોક પુરાવો માટી રંગાવો. વાહ બાપુ વાહ. મોરે શિવજી ઘરે આવે. આજે મોરે શિવજી ઘરે આવે. એરી સખી મંગલ રાવો રે. સખી મંગલ ગાવો રે. ધરતી અંબર સજાવો રે. ધરતી અંબર સજાવો રે. ઉતરેગી આજ મેરે દાદા કી સવારી. ઉતરેગી આજ મેરે બાબા કી સવારે. ચોક પુરાવો માટી રંગાવો. આજે મોરે શિવજી ઘરે આવે. આજે મોરે બાબા ઘરે આવે. એરી સખી. મહાદેવનું પૂજન થાય છે. વરનું પૂજન થાય છે. હરિ ઓમ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉદોદ ઇખવે નમઃ બાહુભ્યામ મુદતે નમઃ. હિમાલય દ્વારા મહાદેવનું પૂજન થાય છે. વર પૂજન વરનું કરે. હા હા. રંગ સે રંગ મિલે. નયે નયે ઢંગ ખિલે.
પાર્વતી કરીને પછી ચોરીમાં પધારશે, આખા મંડપની એક પ્રદક્ષિણા ફરશે. દરેક ભક્તજનો શ્રોતાજનો અહીંયા બેસી રહેજો. માં પાર્વતી આખા કથા મંડપની પ્રદક્ષિણા ફરશે અને ત્યારબાદ ચોરીમાં પધારશે. આખા કથા મંડપની પ્રદક્ષિણા ફરાવજો. કલ્પેશભાઈ કપા. બે આટલી ચાલીથી માતાજીને વધાવો. માતાજી મંડપમાં આવી રહ્યા છે. બે આટલી ચાલીથી એહો. મુકેશભાઈ મુકેશભાઈ સૂચનાઓ કરતા રહો છો. સૂચનાઓ બધી થઈ ગઈ છે. બધી સૂચનાઓ થઈ ગઈ. લોકો નાચે છે ને એટલે બધું અહીંયા ડિસ્ટર્બન્સ થતું. વગાડ પણ પેલું બંધ. ધીરે ધીરે આવો બેની મંડપમાં, મંડપમાં બેની મંડપમાં. 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 માતાની મમતા છોડી દો, છોડી દો બેની છોડી દો. સાસુની મમતા ઝડપી લો, ઝડપી લો બેની ઝડપી લો. ધીરે 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 ધીરે
રૂમ ઝૂમ પગલે આવી માય રામા બેનડી રૂમ ઝૂમ પગલે આવી માય રામા બેનડી રૂમ ઝૂમ પગલે આવી માય રામા બેનડી રૂમ ઝૂમ પગલે આજે આવી મારી બેનડી ચાલી ગણેકની બેલડી રે ચાલી ગણેકની બેલડી રે
પાર્વતીનો પ્રવેશ થાય છે. ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમં કલ્યાણમ. બાંધ્યા તોરણ માંડવી ફૂલ ગુથ્યા આનંદને ઉલ્લાસથી નિસુરો શરણાયુના વહી રહ્યા સંગીત સુરી ગુથા એમ તમે ગોથો આ જીવનને સંસ્કારને વિનમ્રથી પામો વરહસ્યા જીવનને પૂર્યા સદા મંગલમ લગ્ને કરો મંગલમ. વંદે દેવ ઉમાપતિ સુરગુરો વંદે જગત કારુણમ વંદે પન્નગભૂષણમ મૃગધર વંદે પશુનાપતિમ વંદે સૂર્ય શશાંક વહે નયન વંદે મુકુંદમ પ્રિયમ વંદે વક્રજનાશ્રયં ચ વરદ વંદે શિવમ શંકરા પુર્યા સદા શુભ લગ્ને શાવ